ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ બીજા શ્લોકમાં ભગવાને જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેને શ્રેયસ્કર બતાવ્યા. હવે બંનેની એકતા બતાવતા ચોથા શ્લોકમાં ભગવાન કહે છે, સાંખ્યયોગૌ પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમપ્યાસ્થિત સમ્યક ઉભયોર્વિંદતે ફલમ. સાંખ્ય અને યોગ ભિન્ન ભિન્ન છે તેવું બાળક બુદ્ધિવાળા લોકો બોલે છે, પંડિતો કદી નહીં. આ બંને માર્ગમાંથી કોઈ પણ એક માર્ગનું અનુસરણ કરવામાં આવે તો તેને બંનેનું ફળ પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં સાધન ભેદ કરનારને બાલાહા અર્થાત મંદબુદ્ધિ કહ્યા છે. બાળકની માફક તે પોતપોતાના માર્ગની હઠ કરતા હોય છે અને આને માર્ગરાગ કહેવાય. અને રાગ હોય ત્યાં દ્વેષ આવે જ, તેથી બીજા માર્ગો પ્રત્યે દ્વેષ થાય. જેને બધા જ માર્ગોમાં એકતા દેખાય તે જ ખરો પંડિત છે. અને તેથી જ ગીતા કહે છે કે સાંખ્ય અથવા યોગ બંનેમાંથી કોઈ પણ એકની સાધના કરે છે તે બંનેના ફળ પામે છે. અહીં ફળ છે કર્મબંધનથી મુક્તિ યાની મોક્ષ. હવે ફરીથી આ જ વાતને દ્રઢ કરતા પાંચમા શ્લોકમાં કહે છે, યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. જે સ્થાન સાંખ્ય યોગથી પ્રાપ્ત થાય છે તે જ સ્થાન કર્મયોગથી પણ પ્રાપ્ત થાય છે. જે સાંખ્ય યોગ અને કર્મયોગને એક જ સમજે છે એ જ ખરો સમજે છે. ગીતા સમન્વયવાદી છે. તે જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેને સ્વીકારે છે, કારણ દરેક સાધકને રુચિ જુદી જુદી હોય છે. બુદ્ધિપ્રધાન લોકો માટે જ્ઞાનયોગ બરાબર છે, તો કૃતિપ્રધાન લોકો માટે કર્મયોગ અને ભાવપ્રધાન લોકો માટે ભક્તિયોગ. આ ત્રિવેણી આગળ જતા એક જ સમુદ્રમાં ભળે છે. એટલે કે બધા જ યોગની દિશા ભગવાન તરફ લઈ જાય છે. તેમ છતાં જ્ઞાન માર્ગ કરતાં કર્મ માર્ગ વધુ સરળ છે એમ દર્શાવતા ભગવાન આગળ કહે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. પરંતુ હે મહાબાહુ, યોગ પ્રાપ્ત કર્યા વિના સંન્યાસ મેળવવો મુશ્કેલ છે. યોગયુક્ત મુનિ તુરત જ બ્રહ્મને પામે છે. ફળની એકરૂપતા હોવા છતાં સાધનની સરળતા કે ક્લિષ્ટતા રહેતી હોય છે. સાંખ્ય યોગમાં સમજણની વિશેષતા રહેતી હોય છે. સમજણ એ બુદ્ધિનો વિષય છે, તેથી તાર્કિક બુદ્ધિ જલ્દી સ્થિર થઈ શકતી નથી અને સાધનામાં સાતત્ય જળવાતું નથી. વળી દેહધારી મનુષ્ય સઘળા કર્મોનો ત્યાગ કરી શકતો નથી, પરંતુ કર્મફળનો ત્યાગ કરવામાં પ્રમાણમાં સુગમતા રહે છે. તેથી જ્ઞાન માર્ગની અપેક્ષા કર્મ માર્ગ સરળ અને શીઘ્ર ફળદાયી બતાવ્યા છે. અહીં સાધકને માટે મુનિ શબ્દ પ્રયોજ્યો છે. મનનાત મુનિ અર્થાત જે મનનશીલ છે તે મુનિ છે. શાસ્ત્રોમાં મુનિનો એક બીજો પણ અર્થ છે. મંતારો વેદશાસ્ત્ર તત્વગંતારો મુનયઃ.
જે મનન કરીને વેદના તત્વને પ્રાપ્ત કરે છે તે મુનિ છે. આવો મુનિ જલ્દી બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.